આપણે બધા સાધક સામાન્ય રહેલા છીએ, એટલે આપણને તપ અતિ જરૂરી છે, પણ એ તપ સાધ્ય માટે છે. તપ એ જ સાધ્ય નથી, તપ એ જ સિદ્ધિ નથી. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. એ મહાત્મા શું કહે છે કે પૈસા એ એકમાત્ર શું છે? પૈસા એ એકમાત્ર સાધન છે, એ સિદ્ધિ નથી. આજે માણસ છે સિદ્ધિ ભૂલી ગયો અને સાધન તરફ દોડી રહ્યો છે. આટલા પૈસા અમે ભેગા કર્યા ને આટલા પૈસા અમે ભેગા કર્યા, અમે કરોડપતિ થઈ ગયા, અમે લક્ષાધિપતિ થઈ ગયા, અમે અબજાધિપતિ થઈ ગયા. આ સાધનને માણસ વળગી રહ્યો, પણ એ પૈસાથી શું મળી શકે છે? સિદ્ધિ શું મળી શકે છે? એ સિદ્ધિ તરફનું લક્ષ્ય માણસનું હટી ગયું. એટલે ફરી આપણે વાક્ય યાદ કરીએ કે પૈસા એકમાત્ર શું છે? સાધન છે, એ સિદ્ધિ નથી. પૈસા માત્ર રસ્તો છે, મંજિલ નથી. પૈસા એક માત્ર રસ્તો રહેલો છે. તમે સંસારી જીવ છો, તમને પૈસાની ડગલે ને પગલે જરૂર પડશે. ઘર સરખું કરવું હશે તો પણ પૈસાની જરૂર પડશે. બીમાર પડશો તો પણ પૈસાની જરૂર પડશે. ભૂખ લાગશે તો પણ તમને પૈસાની જરૂર પડશે. એટલે તમને ડગલે ને પગલે પૈસાની જરૂર પડતી હોય છે, અને તમારું જીવન પૈસા વગર ચાલે તેમ નથી. અને અમે પણ તમારા આધારે જીવી રહ્યા છીએ. તમે આપો છો ત્યારે અમારો પેટ ભરાય છે, તમે ના આપો તો અમે પણ પેટ ક્યાંથી ભરી શકીએ? હા, સાચી વાત છે ને? ચોક્કસ વાત રહેલી છે ને? હા, સાચી. પૈસો એકમાત્ર રસ્તો રહેલો છે, મંજિલ નથી. મંજિલ તો કંઈક બીજી કંઈક છે. મંજિલ એટલે સમજાય ને? મંજિલ એટલે હા, આપણો જે ધ્યેય છે એ ધ્યેય કંઈક અલગ રહેલો છે, રસ્તો ચોક્કસ રહેલો છે. દુનિયાભરની લઝીઝ એટલે શ્રેષ્ઠ, સ્વાદિષ્ટ. લઝીઝ એટલે દુનિયાભરની શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ વાનગીઓ મેળવી શકાય છે. શેનાથી? હા, પૈસાથી મેળવી શકાય. ચમચમ ખુશાલભાઈ ખાધું છે ને ચમચમ? હા, નહીં તો કચ્છી બાવરી ચમચમ બીજું કાંઈ કે. આ બધી વાનગીઓ છે, સુંદરમાં સુંદર વાનગીઓ હોય. તમારે સુરતની ઘારી ખરીદવી હોય સરસ મજાની, તો પણ કેશવજીભાઈ ભાઈ તો પૈસાથી વાનગીઓ ખરીદી શકાય છે, પણ પૈસાથી શું ખરીદી શકાતી નથી? મણીલાલભાઈ, પૈસાથી વાનગીઓ ખરીદી શકાય, ગાંઠિયા, પેડા, પૂરી, કચોળી, પણ ભૂખ ખરીદી શકાતી નથી. ખરીદી શકાય છે? મળે છે કે આફ્રિકામાં? હા, ભૂખ ક્યાંથી પણ મળે તેમ નથી, ખરીદી શકાય તેમ નથી. મહાત્મા સમજાવે છે પૈસાથી સોનાના પલંગ ખરીદી શકાય, સરસ મજાના, પણ પૈસાથી ઊંઘ ખરીદી શકાતી નથી. હા, ગોળીઓ ખરીદી શકાય હો ઊંઘની, હા, પૈસાથી, પણ ઊંઘ તો ખરીદી શકાતી નથી. પૈસાથી આરોગ્ય ખરીદી શકાતું નથી. દવાઓ લઈ શકાય, પણ આરોગ્ય ખરીદી શકાય નહીં. પૈસાથી ભૂખ ખરીદી શકાતી નથી, પૈસાથી આરોગ્ય ખરીદી શકાતું નથી, પૈસાથી સાચું સુખ પણ ખરીદી શકાતું નથી. કારણ કે પૈસો સુખ નથી, પૈસો સંતોષ નથી, પૈસો સુખ પણ નથી, પૈસો સંતોષ પણ નથી, પરંતુ એ તો એક માત્ર માર્ગ છે. સંત એક શ્વાસે આ બધી વાતો સમજાવી પહેલાં માલદારભાઈને, અને માલદારભાઈને પણ એ વાતો ગમી. ભાઈને વાતો જ્યારે ગમી ત્યારે માલદારભાઈ ફરી સંતને હાથ જોડીને કહે છે, હજી પણ કાંઈ કહો. આ તમારી વાતો સાંભળતા મને સમજાય છે હવે કે પલંગ ખરીદી શકાય છે પૈસાથી, પણ ઊંઘ ખરીદી શકાતી નથી. પૈસાથી વાનગીઓ ખરીદી શકાય છે,
ભૂખ ખરીદી શકાતી નથી, પૈસાથી આરોગ્ય ખરીદી શકાતું નથી, બધું સમજાયું, પણ હજી પણ આપ કાંઈ કહો. ત્યારે સંત મહાત્મા મીઠું હસી કરી અને પેલા ભાઈને કહે છે કે ભાઈ, તું સંઘર્ષ કરીને ઊંચે આવ્યો, ઉપર આવ્યો. એક વખત તું પોતે કહેતો હતો કે મને ખાવાના સાંસા હતા, એટલે સંઘર્ષ કરી અને તું ઉપર ઉઠ્યો છે. પણ ઝડપથી તારે ઉપર આવવાની તલપરેલી હતી, લાહી હતી. હું ઝડપથી શું થાઉં? હું ઝડપથી પૈસાદાર થાઉં, હું ઝડપથી માલદાર થાઉં. આવી તને ઝડપભેર ઉપર આવવાની જે તલપરેલી હતી, એ તલપને કારણે જાણતા અને અજાણતા ઘણા લોકોને તે અન્યાય કર્યો. માણસ બહુ પૈસા ભેગા કરે તો નીતિના પૈસા કેટલા હોય એ જે પૈસા ભેગા કરે છે એને જે ખબર હોય ને. પ્રમાણિકતાના પૈસા કેટલા હોય, ઈમાનદારીના પૈસા કેટલા હોય, એ પૈસા જે કમાય છે એને ખબર હોય છે. બહુ પૈસા જ્યારે ભેગા થયા ત્યારે સમજવાનું કે બેઈમાની આવી ગઈ છે. બહુ પૈસા જ્યારે માણસ એકઠા કરે ત્યારે સમજી લેવાનું કે હવે પ્રમાણિકતા એના હાથમાંથી છૂટી ગઈ છે. હવે શું આવી ગઈ છે? અપ્રમાણિકતા. તો મહાત્મા કહે છે, જાણતા અજાણતા ઉપર ઉઠવાની લાયમાં તે કંઈકને અન્યાય કર્યા, કંઈકની સાથે તે ખરાબ વર્તન કર્યા, કંઈકની આંતરડી તે કકડાવી, અને તારા પોતાના જ ખાદીમો એટલે નોકર ચાકરો, તારા જે ખાદીમો હતા, નોકર ચાકરો, એ નોકર ચાકરો અને કર્મચારીઓનું પણ તે શોષણ કર્યું. માણસોને પૈસા બચાવવા હોય તો શું કરે? પગાર બાબતમાં પણ કસીને આપતા હોય. એટલે શેઠને કહે છે કે તમે પૈસાદાર બનવાની લાહેમાં તમારા નોકર ચાકરોનું પણ તમે શોષણ કર્યું. ધર્મ ક્રિયાઓ. મહાત્મા ઓલિયા હતા, ફકીર હતા, અને સામે પૂછનારા માલદાર એ પણ મુસલમાન હતા. એટલે ઓલિયા કહે છે, ફકીર કહે છે કે પૈસાની લાયમાં નમાજ, રોજા, ઇબાદત, બંદગી જેવી ઇલાહી જે ફરજો હતી એ પાલનમાં તે બેદરકારી કરી. માણસને જ્યારે પૈસાની લાય લાગે ને ત્યારે સામાયિક છોડી દે, પ્રતિક્રમણ છોડી દે, પરમાત્માની ભક્તિ છોડી દે, પૂજા પાઠ છોડી દે. શું કહે માણસ? આવી બધી કોઈ કહે કે ધર્મ કરો છો, તમારાથી ધર્મ થાય છે, નથી થતું. આ બધી ચીજોમાં માણસ પછી બેદરકાર બની જાય. શેની લાય લાગે ત્યારે? પૈસાની લાય લાગે ત્યારે ધર્મની દરેક ક્રિયામાં એને બેદરકારી આવી જાય. હા થશે, કરશું, પછી કરશું, હમણાં નહીં થાય, અમારા સંજોગો નથી, હમણાં અમને આ ઠેકાણે દોડાદોડી કરવી છે અને આ ઠેકાણે જવું છે. આમ માણસો બહાનાબાજી કરતા રહેતા હોય છે. શેમાં બહાનાબાજી કરે? હા, બહાનાબાજી કેશવજીભાઈ શેમાં કરે માણસ? ધર્મ પ્રવૃત્તિમાં, સામાયિકમાં બહાનાબાજી, પૂજા પાઠમાં બહાનાબાજી, દેવદર્શનમાં બહાનાબાજી. કેમ તમે ભક્તામરમાં સમયસર નથી આવતા? તો કંઈ આમ થયું ને તેમ થયું ને ફલાણું થયું ને ઢીકણું થયું. કેમ તમે નિવૃત્ત રહેલા છો, જાપમાં નથી આવતા? મારા સાહેબ જાપમાં ન અવાય, ઊંઘ બહુ આવે છે, અમે એક વ્યાખ્યાનમાં આવીએ છીએ પછી નથી આવતા. એટલે માણસ દરેક પ્રવૃત્તિમાં બેદરકાર રહે. હા જશું, ટાઈમસર જવાય તોય ઠીક છે, ન જવાય તોય ઠીક છે, પણ તમારે લાયજા હા ગવર્મેન્ટની ઓફિસમાં પૈસા ભરવા હોય, માંડવી ઓફિસમાં ગવર્મેન્ટની ઓફિસમાં પૈસા ભરવા હોય તો હા ઓફિસ તો 10-11 વાગે ખુલે, પણ તમે અહીંથી 7 વાગે રવાના થઈ જાઓ. કેમ? ત્યાં બેદરકારી નહીં, ત્યાં તો સમયસર બધું કરવું જોઈએ. આવી ચીજોમાં બેદરકારી હા થશે. હવે શું ધર્મ ધ્યાન કરવું હોય ઘડીએ? એટલે માણસ શેમાં બેદરકાર રહે છે? ધર્મ ધ્યાનમાં બેદરકાર રહે. ગવર્મેન્ટની ઓફિસમાં તમે જેમ તેમ બેસી શકો અને બેસવા જાઓ તો
હું તમારું તરત જ અપમાન કરી લે તો તમારે સહન કરવું પડે, અને અહીંયા તમારું અપમાન થાય તો છડ્યો હી આજો ન ખપે હી. ત્યાં ગમે તેટલા અપમાન થતા હોય, પેલો ચપરાસી કહી દે કે હમણાં બારે ઊભા રહો. શું કરો તમે? ત્યારે એમ પગ પછાડીને તમે કહો કે આ ચપરાસીએ કીધું છે અમને બારે ઊભા રહો, હવે નહીં આવ્યા ઓફિસમાં. ત્યાં કાંઈ ન ચાલે. ત્યાં તો બધું ટાઈમ ટુ ટાઈમ અને જે રીતે કરવાનું હોય તે રીતે જ કરવું પડે. પણ ધર્મની જ્યારે વાત આવે, ધર્મ પ્રવૃત્તિની વાત આવે, ત્યારે બેદરકારી. હા થશે, કરશું. તો શેઠને કહે છે એ સંત મહાત્મા કે તમે હરેક ચીજમાં બેદરકાર રહ્યા છો. કઈ ચીજમાં બેદરકાર રહ્યા છો? ચાલો આપણે સામાયિક કહીએ, જાપ કહીએ, બીજી ધર્મ ધ્યાનની જે ક્રિયાઓ છે એ કહીએ, એના પાલનમાં તમે બેદરકાર રહ્યા છો. માણસને જ્યારે બહુ પૈસાની લાય લાગી હોય ત્યારે આ બધી ચીજોમાં શું કરે? બેદરકારી. કેમ શેઠિયા તમે આવતા નથી? કે વ્યાખ્યાનમાં આપણાથી બેસાય નહીં. પછી મારે સાહેબ તમારી પાસે 2 કલાક બેસીશું. અમે કહીએ પછી આવવાની જરૂર શું છે તમને? જ્યારે જરૂર છે ત્યારે તમે બેસી શકતા અને નથી, અને પછી 2 કલાક અમારું માથું ખાશો. અમે જ્યારે માથું ખવડાવીએ છીએ ત્યારે તમે ખાતા નથી. તો ટાઈમે માણસો આવવા માટે તૈયાર થાય, પણ ટાઈમસર જ્યાં શોભતું હોય ત્યાં શોભે. પછી શેઠને કહે છે એ મહાત્મા કે પહેલાં તને લાય હતી 1000 રૂપિયાની, 1000 રૂપિયા તને મળી ગયા, પછી કે મને લાખની ઈચ્છા થઈ. પછી અભરખો શું થયો? તને લાખ મળી ગયા એટલે કરોડનો અભરખો થયો. કરોડ મળી ગયા તો તને એનાથી વધારે. એટલે તું હંમેશા મહત્વકાંક્ષી બનતો રહ્યો છે, હંમેશા મહત્વકાંક્ષી. અને તને મહત્વકાંક્ષા એટલી જાગી. હવે ધ્યાનથી સાંભળ. જે કર્યું તે કર્યું. હવે હું ખાસ તને એક ઇલમ બતાવું છું. એટલે મહાત્મા એને એક રસ્તો બતાવે છે. તારે મારી પાસે બેસીને કરવું હોય તો કરી શકે છે, અને ઘરે જઈને પણ કરવું હોય તો કરી શકે છે. શું કરવાનું છે? કે તારે તારું સરવૈયું કાઢવાનું છે. સરવૈયું એટલે હિસાબ કિતાબ. આ જિંદગીના ચોપડામાં સરવૈયું માંડજો. આ જિંદગીના સરવૈયું માંડ. મનને મેતાજી કરી કામે લગાડજો. મનને મેતાજી કરી આ જિંદગીના ચોપડામાં સરવૈયું માંડજો. આ જિંદગીના ચોપડામાં કોને મહેતાજી બનાવવાના છે? મનને મહેતાજી કરી કામે લગાડજો. કારણ કે કારસ્તાન એણે જ કર્યા છે ને બધા. તો એને પહેલાં લઈ આવજો, પકડ્યાને કહેજો બોલ, હિસાબ કિતાબ મારે ચાલુ કરવા છે, એમાં ટેકો આપ. ક્યાં ગડબડો કરી છે. એટલે તારે ઘરમાં બેસીને સરવૈયું કાઢવું હોય તો ત્યાં કાઢ, અગર તો મારી સામે બેસી કરીને સરવૈયું કાઢ. અને સરવૈયું કાઢ્યા પછી તારે વિચારવાનું કે મેં જાણતા અજાણતા આ પૈસા ભેગા કરવા માટે કેટલા લોકોના મન ડૂબવ્યા છે. ડૂબવવા પડે ને, પૈસા ભેગા કરવા હોય તો જેના પણ મન તે દુભવ્યા હોય એનું તું લિસ્ટ બનાવ. આજુબાજુ અગલ બગલમાં રહેતા હોય તો એમની પાસે ચલાવીને જા. થોડા દૂર રહેતા હોય તોય પણ તું મહેનત કરી એમની પાસે જા, અને એમની સાથે શું કરી દે? જે તે જાણતા અજાણતા ભૂલ ચૂકો થઈ હોય એની માફી માંગી લે. અને દૂર કોઈ લોકો રહેતા હોય ને તને નજરમાં હોય, મગજમાં હોય, તો એમને પત્ર લખી કરી અને તું માફી લખી નાખ. પછી વિચાર કર કે મેં આ દોલત ભેગી કરી છે, આ જાયદાદ ભેગી કરી છે, આટલી એ મને જરૂર છે કે નહીં? જો તને જરૂર ન હોય તો કાળા ધોળા કરવાનું હવે
છોડી દે. અને તને લાગે કે હજી પણ ધંધો કરવો જરૂરી છે તો ધંધો કર, હું ના નથી પાડતો, પણ પહેલાં જેટલી બેઈમાની કરી છે એ બેઈમાની કરવાનું બંધ કરી દે.